જી આજે પૂરી ગુજરાત સરકાર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ, દરેક મંત્રીગણો અને સાથે સાથે દરેક આઈએએસ અધિકારીઓ, કલેક્ટરશ્રીઓ આપણા વલસાડ ખાતે ધરમપુર રાજચંદ્ર આશ્રમમાં ખાતે પધારી રહ્યા છે। 3 દિવસનો ચિંતન શિબિર છે, ત્યારે પૂરું વલસાડ યજમાન પદ રહે છે અને આ પૂરી રીતે તંત્ર પણ ખડે પગે છે અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે કે આટલો અતિ મહત્વપૂર્ણ જે પ્રોગ્રામ છે એ આપણા વલસાડની ધરતી પર થઈ રહ્યો છે। ગુજરાતને કઈ રીતે હજુ ગતિશીલ બનાવી શકે, વિકસિત ગુજરાત તરફ કઈ રીતે હજુ આપણે આગળ વધી શકીએ, એના માટે 3 દિવસનું ચિંતન શિબિર છે, જ્યાં અલગ અલગ મુદ્દાઓ પર ડિસ્કશન થવાના છે, ડિબેટ થવાના છે, સાથે જ પ્રેઝન્ટેશન થશે અને ગુજરાત હજુ કઈ મજબૂતાઈથી આગળ વધે એના માટે વિગતવાર ચર્ચા કરશે। તો યજમાન પદ જે વલસાડને મળ્યું છે એના માટે વલસાડ તંત્ર, અમારી પાર્ટી અને બધા જ જન ચૂંટાયેલા પ્રતિનિધિ એકદમ ખુશી છે। ધવલભાઈ, જે રીતે કોમનવેલ્થ ગેમની અંદરમાં ગુજરાતને યજમાન પદ મળ્યું છે, શું કહેશો એ બાબતે? જી આપણા ગુજરાત માટે અને ભારત માટે એકદમ ખુશીનો પલ છે, કારણ કે જે વર્ષો સુધી આપણા મોદી સાહેબ, ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, સાથે જ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ જે વર્ષોથી મહેનત કરી રહ્યા હતા, આપણે જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું, એના થકી આપણને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ ગુજરાતને મળ્યું છે અને ભારતને મળ્યું છે, એ આનંદની લાગણી છે। અને સાથે આપણા જે રમતવીરો છે એમને પણ એક સારું પ્લેટફોર્મ મળશે, એના માટે સાંસદ ખેલ મહોત્સવ પણ અમે ચાલુ